સત્સંગમાં ગયા અઠવાડિયે આપણે દસમ સ્કંદનો ત્રીજો અધ્યાય શરૂ કર્યો હતો. દસમ સ્કંદમાં ત્રીજા અધ્યાયમાં કુલ 53 શ્લોકો છે. શું ત્રીજા અધ્યાયમાં આવે છે જણાવ્યું હતું. છતાં શોર્ટમાં કહું તો કારાગૃહમાં ભગવાનનું પ્રાકટ્ય થયું ત્યાંથી માંડીને વસુદેવજી શ્રી કૃષ્ણને ગોકુળ પધરાવી આવ્યા અને યોગમાયા કારાગૃહમાં પાછા આવે છે ત્યાં સુધીની જે કથા છે એનું વર્ણન ત્રીજા અધ્યાયમાં આવશે. આ ત્રીજા અધ્યાયમાંથી મહાપ્રભુજી આજે કથા મેં આપને શોર્ટમાં કહી એ શોર્ટમાં એમાંથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 11 નામ પ્રકટ કર્યા છે, 4 નામ ત્રિવિધ નામાવલીમાં પ્રકટ કર્યા છે બાળલીલામાં, અને 10 નામ ત્રિવિધ નામાવલીમાં પ્રૌઢ લીલામાં જે શરૂઆતના 10 નામ છે એ કહેવાય પ્રૌઢ લીલા, પરંતુ મહાપ્રભુજી આ ત્રીજા સ્કંદના 9મા અને 10મા શ્લોકમાંથી પ્રકટ કરેલા છે. એટલે કે આ અધ્યાયમાંથી 10 + 11 + 10 11 + 4 + 10 એટલે કે ટોટલી 25 નામો મહાપ્રભુજી પ્રકટ કરેલા છે. અને જેમ જેમ કથા આવતી હશે એમ એમ હું આપને એ ક્યાંથી નામો કેવી રીતે મહાપ્રભુજી પ્રકટ કર્યા છે એ આપને જણાવતો જઈશ. ગઈકાલે આપણે ગયા અઠવાડિયે શરૂઆત કરી હતી ત્યારે મેં થોડી કારિકાઓ મહાપ્રભુજીને શ્રવણ કરાવી હતી. શોર્ટમાં કહી દઉં તો કારિકાનો અર્થ એવો હતો કે કાળ એ ભગવાનનો અધિકારી છે, ભગવાનના અનંત ગુણો કાળમાં છે, પણ ભગવાન જ્યારે ભૂતળ પર પધારે છે ત્યારે એ કાળ પોતાના સર્વ ગુણો પ્રકટ કરે છે. આના નિમિત્તની 2 કારિકાઓ ગયા વખતે આપણે જોઈ હતી. હવે આપણે સીધું ત્રીજા અધ્યાયના શ્લોકો પર છીએ. હવે આજે મેં બધા વૈષ્ણવોને 10 શ્લોકો લખીને મોકલાવેલા છે ત્રીજા અધ્યાયના, દરેકને મળી જ ગયા હશે. હવે એમાં ટૂંકામાં તમને કહું તો એમાંથી થોડાક શ્લોકો ગયા વખતે આપણે જોયા હતા, પરંતુ આજે હું તમને બધું જ ફરીથી લઉં છું એ બધા શ્લોકો. હવે એ શ્લોકોની વાત એવી છે કે ભગવાનનું જ્યારે કારાગૃહમાં પ્રાકટ્ય થાય છે તે વખતે પૃથ્વી પર જે કાળ છે એ કાળ એનો બધા ગુણો જે પ્રકટ કરે છે એના કારણે શું થાય છે કે જે પ્રકૃતિમાં જે પરિવર્તન આવેલું છે અને શું ચેન્જીસ આવેલા છે પ્રકૃતિમાં એ બધું વર્ણન આપણને પહેલાં 8 શ્લોકો. હવે 8મા નંબરનો જો શ્લોક છે ને એ 3 લીટીનો છે, એટલે કોઈ એને 1.5 શ્લોક કહે, કોઈ એને 1 શ્લોક કહે, પણ એમાંથી ફરક પડતો નથી. કેટલી જગ્યાએ એના 8 શ્લોકો કીધા છે, કેટલી જગ્યાએ એને 8.5 શ્લોકો કીધા છે, પણ આપણને તો જે લેવાના છે એક વાત છે. બીજી વસ્તુ એવી છે કે આ શ્લોકો જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે ભગવાનનું પ્રાકટ્ય થાય એની પહેલાં બોલવાના આ શ્લોકો છે એવું શ્યામ મનોહરજીની ગઈકાલે મેં સ્પીચ સાંભળી, એક વૈષ્ણવે મોકલી છે, તેમાં મેં આ સૌપ્રથમની આ પ્રમાણે વર્ણન કરેલું છે. બીજું, પોતાના ઘરમાં બિરાજતા જે ઠાકોરજી હોય એનો પાટોત્સવ હોય એ વખતે પણ આ શ્લોકોનું ગાન કરવાનું એમની આજ્ઞા છે. શ્યામ મનોહર મહારાજથી બોમ્બે પાર્લાવાળા. પછી ત્રીજું એમ કીધું કે જ્યારે વલ્લભકુંડના બાળકો ઠાકોરજી પૂછતા હોય છે ને તો પૂછતાઓની જે પ્રક્રિયા રીતથી હોય છે તે વખતે પણ આ 8 શ્લોકોનું કે 8.5 શ્લોકોનું ગાન થાય છે. એટલે આ શ્લોકોની કેટલી અગત્યતા છે એ આપ સમજી ગયા હશો. એટલા માટે તો મેં આજે નવેસરથી બધા શ્લોકો હું લેવાનો પ્લાન વિચાર્યો છે. બીજી વસ્તુ કે મેં આપને બધાને શ્લોકો લખીને મોકલ્યા છે. હવે તમને કોઈકને એવું લાગે કે ભાઈ આ શબ્દ તો અમારા ભાગવતમાં બીજો છે ને આ બીજો છે, તો આ શ્લોકો મેં નવનીત શાસ્ત્રીજી નડિયાદવાળા જે છે એના ભાગવતથી મેં લઈને ઉતાર્યા છે, તમને મોકલ્યા છે. હવે એક વસ્તુ આપને જણાવી દેવાની કે ભાગવત તો અસલમાં વ્યાસ મહર્ષિ એક જ લખેલું છે, એ 5000 વર્ષ પહેલાંની વાત છે. પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે આટલા વર્ષોની અંદર
એમને જે કંઈ લખ્યું હોય ને એમાં કોક કારણ એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસને કશું હતું નહીં, તો એવું કંઈ વ્યવસ્થિત રેકોર્ડ થતું હોય. એ જમાનામાં બધું મેઘાશક્તિ એટલે કે મેમરી પર જ બધું જતું હતું, અથવા તો બહુ બધું ભોજપત્ર પર લખાણ થતું હતું એ જમાનામાં. તો એના કારણે શું થયું છે કે સમય જતાં એમાં પાઠ ભેદ નિર્માણ થયું. દાખલા તરીકે આપણા મહાપ્રભુજી છે, તો એ આપણા માટે સ્ટાન્ડર્ડ, મહાપ્રભુજી જે વસ્તુને માની હોય આપણા માટે સ્ટાન્ડર્ડ. પણ શ્રીધરી ટીકા, પછી બંસીધરની ટીકાની બંસીધરનું ભાગવત, શ્રીધરનું ભાગવત, આપણું ભાગવત, તો આ બધામાં શું છે કે 0.01%નો વધારે નહીં, બહુ મોટો ફરક નથી, હકીકતમાં બધું સરખું જ છે. પણ ક્યાંક પાઠ ભેદ જોવા મળે છે. એટલે આપણે આ જે 18 શ્લોકોનું ગાન જે કરીશું તેમાં જે પાઠ ભેદ છે એ શ્લોકો સમજાવતી વખતે હું તમને સમજાવીશ કે અમુક જગ્યાએ આવું લખ્યું છે અને આપણે ત્યાં આવું આવે છે. ગીતા પ્રેસનું ભાગવત એ જે કંઈ બી શ્લોકો આપેલા છે એ બધા શ્રીધરી પ્રમાણે આપેલા છે. અને નવનીત્ય શાસ્ત્રીજી કે સોલાવાળા કૃષ્ણ શંકર શાસ્ત્રીજી એ લોકોએ જે ભાગવત પ્રકટ કર્યા છે એ બધા વલ્ભાચાર્યના મત અનુસાર પ્રકટ કરેલા છે. દાખલા તરીકે 12મો 13મો અને 14મો જે દસમ સ્કંદનો આવશે તે વખતે મહાપ્રભુજીએ ભલે માન્ય કર્યા છે, પણ ચોખ્ખું કીધું છે મહાપ્રભુજીએ કે આ પ્રક્ષિપ્ત અધ્યાય છે. એવી રીતે અમુક શ્લોકો પણ આગળ આવશે આપણા સત્સંગમાં, તે વખત તમારું હું ધ્યાન દોરીશ કે અમુક શ્લોકો ભલે ભાગવતમાં છે, મહાપ્રભુજી પણ લીધા છે, મહાપ્રભુજીએ સુબોધનીજી પણ લખી છે, છતાં મહાપ્રભુજી કહે છે કે આ શ્લોકો પ્રક્ષિપ્ત છે. પ્રક્ષિપ્ત એટલે પાછળથી ઉમેરાયેલા છે. આવું ક્યારેક બને છે, એટલે કંઈ બહુ ફરક નથી પડતો, પણ જ્યારે આવું કંઈક હશે ને ત્યારે હું આપણું ધ્યાન દોરીશ. હવે આપણે આ 8 શ્લોકોનું વત્તા 2 શ્લોકો જે ભગવાન પછીના જે 9મો 10મો શ્લોક છે ને એ વસુદેવજીને કારાગૃહમાં ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે, તો એ ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન કરતા 9મો અને 10મો શ્લોક છે. અને 1 થી 8 શ્લોકો જે છે એ જે પ્રકૃતિમાં કાળના કારણે જે ચેન્જીસ આવેલા છે, રૂપાંતરણ જે થયેલું છે પ્રકૃતિનું, ભૂમિષ્ઠ પરમાનંદો, ભૂમિ પર જે આનંદ છવાઈ ગયો, નયનાનંદ ભાવજીને લોકોના આંખોમાં આનંદ છવાઈ ગયો છે, તો એ બધું જે વર્ણન કરતા 1 થી 8 શ્લોકો છે. પહેલાં વિનોદા પણ ગાન કરે છે. અને તમારા વૈષ્ણવોને વિનંતી, તમે લોકોએ મેં આજે મોકલ્યું છે, તમારા હાથ પર હશે જ, તમે પણ તમારા ઘરમાં મોટીથી ગાન કરો એટલે દરેકને એનો આનંદ મળી શકે. ચલો. શ્રી શુક ઉવાચ અથ સર્વગુણોપેતઃ કાલ પરમશોભનઃ યર્હિ વાજન જન્મક્ષમ શાંતર્ક્ષ ગ્રહતારકમ દિશ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહિમંગલ ભૂયિષ્ઠ પુરગ્રામ વ્રજાકરા નદ્ય પ્રસન્ન સલિલા હૃદાજલ રૂહ શ્રિય દ્વિજાલી કુલ સન્નાદ સ્તબકાવન રાજય વવૌ વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધવઃ શુચિ અગ્નયસ્ય દ્વિજાતીનાં શાંતાસ્તત્ર સમિન્દત મનાંસ્યાસન પ્રસન્નાની સાધૂનામ અસુરદ્રુહામ જાયમાને જને તસ્મિન ને દુર્દુંદુભયો દિવી જગુ કિન્નર ગંધર્વાસ તુષ્ટુ સિદ્ધચારણઃ વિદ્યાધરાશ્ચ નનૃતુઃ અપ્સરોભિः સમમ મુદા મુમુચુર્મુનયો દેવા સુમનાંસી મુદાન્વિતઃ મંદમ મંદમ જલધરા જગર્જુ અનુસાગરમ નિશીથે તમ ઉદ્ભુતે જાયમાને જનાર્દને દેવક્યાં વિષ્ણુરૂપિण्यां વિષ્ણુઃ સર્વગુહાશય આવિરાસીદ યથા પ્રાચ્યાં દિસિંદુરીવ પુષ્કલ. આ પ્રાગટ્યોત્સવ વખતના શ્લોકો પૂરા થયા. વસુદેવ દેવકીજીને જે પ્રાગટ્ય સમયે જે સ્વરૂપને દર્શન થયા હતા એનું વર્ણન કરું છું.
શ્રી શુક ઉવાચ તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ મહાર્હવૈડૂર્ય કિરીટકુંડલ ત્વિષા પરિસ્વક્ત સહસ્રકુંતલમ ઉદ્દામ કાંચન ગદ કંકનાદિભીર વિરોચમાનમ વસુદેવ ઐક્ષત. વિષ્ણુ આ 10 શ્લોકોમાંથી પહેલા શ્લોકો મેં આપણે જણાવ્યું એ પ્રકારે જન્માષ્ટમી રાત્રે પ્રાકટ્ય સમય બોલવાના શ્લોકો છે. હવે હું એક એક શ્લોક પર એનો અર્થ સમજાવું છું, થોડીક સુબોધની લઈશું. હવે પહેલો શ્લોક લઈએ આપણે. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન અરિ એવા જન જન્મક્ષમ શાંતર્ક્ષ ગ્રહ તારકમ. આનો અર્થ એવો થાય છે કે બ્રહ્મા વગેરે દેવો સ્તુતિ તો કરીને જતા રહ્યા, એ પછી અજનમાં ભગવાનનો અજન શબ્દ અજન એટલે અજનમાં ભગવાનનો જન્મ થવાનો છે. તે નક્ષત્ર આવ્યું જેમાં નક્ષત્રો ગ્રહો તારો વગેરે તારાઓ બધા શાંત થઈ ગયા. ભગવાનને પણ શોભાવનારા સર્વગુણયુક્ત કાળ થયો. હવે જેવી રીતે આપણને કહે છે ને કે કોઈ મહાપુરુષ પધારવાના હોય કે રાજા મહારાજા પધારવાના હોય, એની પહેલાં એના માણસો બધા આવી અને સાફ સફાઈ કરી નાખે, રસ્તા ચોખ્ખા કરી નાખે, સુશોભિત બધું કરી નાખે, છંટકાવ થતો હોય. તો એવી રીતે ભગવાનને પધારવાનો સમય થયો છે. એટલે ભગવાનના જે અધિકારી દેવો છે એ લોકોએ પૃથ્વી પર એક પ્રફુલ્લિત વાતાવરણવાળો કાળને પહેલાં કાળને કીધું કે તું તૈયારી કર પૂરેપૂરી. હવે મહાપ્રભુજીએ આ શ્લોકોની શરૂઆતમાં જે બ્રહ્માજીનું વાક્ય ભગવાને વચન પાડ્યું કે મેં ભગવાને કહ્યું હતું કે હું જન્મ લઈશ, એટલે પ્રાકટ્યનો સમય થયો છે. એટલે મહાપ્રભુજીએ આના પરથી નામ પ્રકટ કર્યું કે બ્રહ્માદિ વાક્ય પરિપાલકાય નમઃ. બ્રહ્માજીનું વાક્ય આપેલું એ વચન હવે પૂરું કરવાનો સમય થઈ ગયો છે. પછી આ કાળ જે આવ્યો છે એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં એક નામ મૂક્યું કે મૂળ કાલ ગુણ દ્રષ્ટા. એટલે કાલે જે કાલના ગુણો છે એ બધા પ્રકટ કરેલા છે. મૂળ સ્વરૂપથી આખું જે પ્રકટ થવાના છે એટલે કાલના ગુણો બધા અહીંયા પ્રકટ થયા છે. સુબોધનીયમાં મહાપ્રભુજી લખે છે કે ભગવાનનો આવિર્ભાવ થયો તે રોહિણી નક્ષત્ર કેવું હતું, તો લખે છે કે ભગવાને પોતાના ગુણો લોકમાં પ્રકટ કરવા માટે બ્રહ્માજીને ઉત્પન્ન કરેલા, અને બ્રહ્માજીએ સર્વ દોષોને દૂર કરીને ગુણોને જ પ્રકટ કરવા રોહિણી નક્ષત્ર લીધેલું. એટલે ભગવાનનો જન્મ પ્રાકટ્ય રોહિણી નક્ષત્રમાં થયેલો હતો. તો એ વખતે નક્ષત્રને સર્વ સહાય કરનારા બધા અનુકૂળ થઈ ગયા. એટલે કે આ રોહિણી નક્ષત્રમાં લખ્યું છે મહાવીર સુબોધજીમાં કે રોહિણી નક્ષત્રના આરંભમાં જ ભગવાનનો જન્મ થયો હતો. એટલે આરંભનો અર્થ શું થયો કે દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે. હવે એ કુલ રાશિઓ 12 અને નક્ષત્ર 27. તો જ્યારે આપણું જે ચંદ્ર છે એ એક રાશિ એક ચક્ર પૂરું કરે, એક મહિનામાં એક ચક્ર પૂરું કરે. સૂર્યને એક ચક્ર પૂરું કરતાં વર્ષ લાગે, ચંદ્રને પૂરું કરતાં મહિનો લાગે. તો એક મહિનામાં ચંદ્ર 12 રાશિઓમાંથી પસાર થાય ત્યારે એને 27 નક્ષત્રોમાંથી પસાર થવું પડે. તો 27 નક્ષત્રોમાંથીના 4 ચરણ હોય એટલે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો એવી રીતે અહીંયા તમે જો શ્લોકો જુઓ સંસ્કૃતના ભાગવતના શ્લોકો તો પણ દરેકમાં 4 ચરણ હોય. આપણે કળિયુગ માટે પણ આપણે બોલીએ છીએ કે કળિયુગમાં અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે શું છે, કલિયુગે પ્રથમ જ ચરણને બોલીએ છીએ. એટલે શરૂઆત દરેક વસ્તુના 4 ચરણ હોય. એવી રીતે રોહિણી નક્ષત્રોનું આ પહેલું જ ચરણ હતું, એમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. હવે ભાગવતમાં નથી લખ્યું પણ પુરાણોમાં લખેલું છે કે ભગવાનનો જન્મ થયો ત્યારે કેવી પરિસ્થિતિ હતી. તો શુભ લગ્ન આવ્યું, શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ. હવે શ્રાવણ માસના બદલે આપણા સંસ્કૃતની અંદર ભાદ્રપદ, એટલે ભાદ્રપદ એટલા માટે લખેલું છે કે આપણા મહિનાઓમાં
અને વ્રજના મહિનાઓમાં થોડોક ફરક પડે છે. આપણું જે શુક્લ પક્ષ છે ને એ લોકોનો વ્રજનો પણ શુક્લ પક્ષ આવે છે. પણ આપણો જે કૃષ્ણ પક્ષ આવે ને તો આપણો જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે વ્રજમાં એને ભાદરવો કહે છે, એટલે ભાદ્રપદ માસ કહે છે. આટલો ફરક પડે છે. એટલે ટોટલી કંઈ બહુ મોટો ફરક નહીં, પણ 15 દિવસ વદ પક્ષના 15 દિવસ એ લોકોના થોડા પાછળ આવે છે, મીન્સ વહેલા આવે છે, આપણું પાછળ આવે છે. અને શુક્લ પક્ષ બંનેનું સરખું છે. એટલે કોઈ જગ્યાએ તમને લખાય કે ભાદ્રપદ આગળ ભાદુકી રાત ઉજિયારી એક કીર્તન આવે છે ને, આઠે ભાદુકી રાત ઉજિયારી, તો એ જે જન્માષ્ટમીના વર્ણનમાં આવે છે તો ભાદુ કે છે તો તમને આશ્ચર્ય લાગવું જોઈએ નહીં કે ભાદ્રપદ માસ વ્રજમાં કહેવાય છે માટે. એટલે એ લોકો કે 15 દાડા જન્માષ્ટમી મોડી ઉજવજો ને, જન્માષ્ટમી જે દાડે આપણે ગુજરાતમાં ઉજવાય ને એ દાડે જ વ્રજમાં ઉજવાય છે, મોડી નથી ઉજવાતી, એ દિવસ જ ઉજવાય. દિવસ તો એને જ હોય, ફક્ત સવાલ કે આપણે શ્રાવણ કહીએ અને ભાદરવો કહીએ. તો શ્રાવણ આપણા માટે શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, હર્ષણ યોગ, વૃષભ લગ્ન, ભવકરણ, બુધવાર, અડધી રાત્રે ચંદ્રોદય કાળમાં આખા જગતમાં અંધકાર છવાયેલો હતો ત્યારે ભગવાનનું પ્રાકટ્ય થયું. તો એ સમયનો જે યોગ હતો એ મેં આપને શ્રવણ કરાવ્યું. હવે એના પછીનો શ્લોક છે. દિશ પ્રસિદુર ગગનમ નિર્મળો ગનોદયમ મહી મંગલ ભૂઈષ્ઠ પુરગ્રામ વ્રજાકરામ નદ્ય પ્રસન્ન સલિલા હૃદાજલ રૂહશ્રિય દ્વિજાનિકુલ સન્નાદ સ્તબકા વન રાજય. આવો મેં તમને બીજા નંબર ત્રીજા નંબરનો શ્લોક લીધો. ભગવાનના પ્રાકટ્ય સમયે દિશાઓ પ્રસન્ન થઈ ગઈ, નિર્મળ તારાઓના ઝુંડથી આકાશ પ્રકાશિત થયું, ઘણા મંગળ કાર્યો થાય એવા શહેરો, ગામડા, નેસડા, ખાનોવાળી ભૂમિ થઈ ગઈ, નદીઓમાં નિર્મળ જળ થઈ રહ્યું છે, વહી રહ્યું છે, ધરાઓ કમળની શોભાવાળા થયા, પક્ષીઓ અને ભમરાના ટોળા ગુંજારો કરી રહ્યા છે, એવા ફૂલોના ગુચ્છાવાળા વૃક્ષોની વનમાં હારમાળા દેખાવા લાગી. હવે આ ભૂમિ ઉપર જે પ્રાકૃતિક પરિવર્તન આવ્યું છે એનું વર્ણન અહીંયા કર્યું છે. એટલે મહાપુરુષે નામ મૂક્યું ભૂમિષ્ઠ પરમાનંદો. હવે આ શ્લોકની અંદર કેટલો ફરક પડ્યો છે તો દિશાઓ, ભૂમિ, આકાશ, જળ અને જંગલો આ બધાની પ્રસન્નતાનું નિરૂપણ કરવામાં આવેલું છે. હવે કહે છે કે પક્ષીઓ તો રાત્રે લગભગ સૂઈ જ ગયેલા હોય બધા, બરાબર છે. ભમરાઓ પણ બધા કમળની અંદર બીડાઈ ગયેલા હોય કે પછી પોતપોતાની જગ્યા પર જતા રહેલા હોય. પણ અહીંયા ભમરાઓ પણ ગુંજારો, અડધી રાતે તમને પક્ષીનો અવાજ સાંભળવા ના મળે. ભમરાઓનો ગુંજારો નીરવ, અડધી રાતે એકદમ નીરવ શાંતિ હોય. તો પણ આ બીજું કમળની શોભા તો દિવસના જ હોય, સૂર્યોદય વખતે જ હોય, મીન્સ સૂર્યનો ઉદય થયેલો હોય ત્યાં સુધી. અને સૂર્યાસ્ત વખતે કમળ તો બીડાઈ જાય, તો શોભા ક્યાંથી આવવાની હતી? પણ ભગવાનનું પ્રાકટ્ય થવાનું હતું એટલે કમળો પણ શોભાયમાન થયા, પક્ષીઓ અને ભમરાઓના ટોળા પણ ગુંજારવ કરી રહ્યા છે. એટલે પ્રકૃતિમાં ઘણું મોટું પરિવર્તન આવી રહ્યું છે અને ઓટોમેટિકલી બધાના મનમાં આનંદ છવાઈ રહ્યો છે. આગળનો શ્લોક લઈએ. ભવો વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધર્વ સૂચિ અગ્નયશ્ચ દ્વિજાતીનામ શાંતસ્તત્ર સ્મિંતતમ મનાંસ્યાસન પ્રસન્નાની સાધુનામ સુરદ્વામ જાયમાને જને તસ્મિન્ને દુંદુ ભયો દિવી. એટલે એમ કે છે કે એવો પવિત્ર પવન વાવા લાગ્યો, કેવો હતો તો સ્પર્શથી સુખ કરે એવો, અને પૂર્ણ સંગત. કારણ કે એ વખતે એટલે કમળો શોભાવાળા થયેલા એટલે કમળોની શોભાની કમળો પરથી જે પવન વાવા લાગ્યો તો એ બધો પવન કેવો પવિત્ર પવન અને સુગંધીવાળો પવન વાવા લાગ્યો. પછી અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરોમાં શાંત થઈ ગયેલા અગ્નિઓ પ્રદીપ્ત થયા. હવે આ અગ્નિહોત્રી બ્રાહ્મણો, હવે તમે ગઈ વખતે મેં આપને સમજાવ્યું હતું કે કંસે કાળો કેર વર્તાવ્યો હતો, એના કારણે જે બધા બ્રાહ્મણો કે અગ્નિહોત્રી બ્રાહ્મણો હતા એ લોકોના યજ્ઞ કર્મો બધા એને અટકાવી દીધેલા હતા. તો જે યજ્ઞકુંડો બધા શાંત થઈ ગયા હતા ઘણા વખતથી, તો હવે પણ એ અગ્નિ
ઓટોમેટિકલી એમાંથી પ્રજ્વલિત થઈ ગયો છે. બીજી વસ્તુ કે રાત્રે તો આમે ગમે તો યજ્ઞ થતા હોય તો રાત્રે યજ્ઞકુંડો બધા બંધ કરી દેતા હોય છે. રાત્રે કોઈ યજ્ઞ કરતું નથી હોતું બધું. એ પણ અર્થ અહીંયા થઈ શકે છે કે રાત્રે અગ્નિકુંડમાંથી યજ્ઞના ક્રિયાઓ બધી બંધ થઈ ગયેલી હોય એટલે પણ અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો છે. બીજી વસ્તુ મહાપુરુષે સુબોધરીજીમાં એવું કહ્યું છે, જે અશુભ કાર્ય માટેનો જે અગ્નિ હતો ને એ પ્રદીપ્ત થયો નથી, કારણ કે આ તો ભગવાનનું કાર્ય તો મંગળ છે, શુભ કાર્ય છે. મંગલ તો ભગવાન તો મંગલકારી છે, એટલે જે યજ્ઞકુંડના યજ્ઞીઓ હતા એ બધા પ્રદીપ્ત થયા, પણ જે અશુભ અગ્નિ હતા, અશુભ કાર્ય માટેના અગ્નિ હતા એ પ્રદીપ્ત થયા નથી. પછી દુષ્ટો જેમનો દ્રોહ કરે છે તેવા સત્પુરુષોના મન પ્રસન્ન થયા. હવે તેમણે કહ્યું કે ભાઈ કંસે તો બધા જે સંત પુરુષો હતા, ઋષિ મુનિઓ હતા, એ બધાને એને હેરાન કર્યા હતા, કોઈને જેલમાં પૂરી દીધા, કોઈને દેશ નિકાલ કરી દીધા હતા, અથવા તો ખાનગીમાં ભૂગર્ભમાં જતા રહેલા હતા. એટલે બધું વાતાવરણ કંસના રાજ્યમાં એકદમ કલુષિત વાતાવરણ, સત્પુરુષો માટે કલુષિત વાતાવરણ હતું. તેવા સમયમાં એ બધા સંત પુરુષોને પણ ખબર ના પડી કે એકદમ શું થઈ ગયું, તો બધો આનંદ છવાઈ ગયો, બધાના મન પ્રસન્ન થઈ ગયા. એ સંત પુરુષોને હવે હજુ કોઈને ખબર નથી કે ભગવાનનું પ્રાકટ્યનો સમય થઈ ગયો છે, પણ સંત પુરુષોના મનમાં આનંદ છવાઈ ગયો. હવે કહે છે કે ભગવાનનો અજન્મા છે, ભગવાન છતાંય જન્મ લેવાના છે, આવિર્ભાવ થવાનો છે. એટલે આકાશમાં દુંદુભીઓ એની જાતે વાગવા લાગ્યા. દુંદુભીઓ એટલે નગારા, આકાશમાં નગારા એની જાતે જ. તમને એવું થોડી વાર પહેલાં આપણે જોયું ગયા અઠવાડિયે કે વસુદેવજીનો જ્યારે જન્મ થયો હતો તે વખતે પણ આકાશમાં નગારા વાગ્યા હતા. તો વસુદેવજી તો ભગવાનના પિતાશ્રી છે, તો દેવોએ એ વખતે કેમ દુંદુભીઓ વગાડી હતી વસુદેવજીના જન્મ સમયે કે હવે વસુદેવજીનો જન્મ થયો, વસુદેવજીના ઘેરે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થશે. તો એની ખુશાલીમાં, વસુદેવજીના જન્મની ખુશાલીમાં નહીં, પણ વસુદેવજીના ઘેરે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થવાનું છે એની ખુશાલીમાં વસુદેવજીના જન્મ સમયે નગારા વાગ્યા, માટે નામ પડ્યું આનક દુંદુભી. પછી શબ્દ પછીનો શ્લોક આવે છે, જગો કિન્નર ગંધર્વા તુષ્ટુ સિદ્ધ ચારણા વિદ્યાધરાશ્ચ નૃતુ અપ્સરોભી સમમ મુદા મુચુર્મુનિયો દેવા સુમનાંસી મુદા નિવિતા મંદમ મંદમ જલધરા જગજુ અનુસાગરમ. હવે આ શ્લોકોમાં એનો અર્થ કરીએ તો કિન્નરો અને ગંધર્વો ગાન કરવા લાગ્યા, સિદ્ધો અને ચારણો સ્તુતિ કરવા લાગ્યા, વિદ્યાધરો આનંદથી અપ્સરાઓ સાથે નૃત્ય કરવા લાગ્યા, મુનિઓ અને દેવો પણ આનંદિત થઈ ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા, અને દરિયાની નજીક વાદળા મંદ મંદ ગર્જના કરવા લાગ્યા. તો આજે પ્રાકૃતિક પરિવર્તન વિશે બધી એની જ વાતો છે. ઓટોમેટિકલી આ બધું કંઈ કોઈને કહેવાથી નથી રહ્યું કે ચલો ભાઈ આમ કરજો તેમ કરજો. ઓટોમેટિકલી બધાના મનમાં આનંદ છવાઈ ગયેલો છે. એટલે મહાપુરુષે જે નામ પડ્યું છે નયનાનંદ ભાજનમ, તે આ શ્લોક પરથી પણ કહી શકાય, કારણ કે બધી જગ્યાએ સર્વત્ર આનંદ મંગળ પ્રવર્તી રહેલો છે. હવે અહીંયા જે બધા નામ આવ્યા, કિન્નરો, ગંધર્વો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, અપ્સરા, આ બધી દેવોની વિવિધ પ્રકારની જાતિઓ છે, જે આ મનુષ્ય કરતાં પણ અનેક રીતે બુદ્ધિશાળી અને અનેક પ્રકારની શક્તિશાળી એ બધી જાતિઓ છે. એ લોકોને શું છે કે તગાડે એમના લોકોમાંથી પૃથ્વી પર આવો સુંદર મંગલ પ્રસંગ બની રહ્યો છે, તે એમના લોકો છોડીને આકાશમાં આવી અને એ બધા ભગવાનને વધારવા માટે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે પૃથ્વી પર. એમ હવે એમને ખબર બી પડી હોય ના બી ખબર પડી હોય, પણ એક વસ્તુ નક્કી છે કે પૃથ્વી પર કોઈક મંગલકારી પ્રસંગ આવી રહ્યો છે. હવે મહાપુરુષે સુબોધરીજીમાં લખ્યું છે કે કિન્નરો અને ગંધર્વો વગેરે ભગવાનના પ્રાકટ્યના જ્ઞાન વિના જ આનંદિત થઈ ક્રિયા કરે. એટલે આ લોકોને ભગવાનનું પ્રાકટ્ય થવાનું છે એવું ખબર નથી, પણ એમનો મસ્ત પ્રેશર થઈ ગયો ઓટોમેટિકલી અંદરથી કે ભાઈ એમને ક્રિયાઓ બધી કરવા મળ્યા છે. પછી દેવો અને મુનિઓ
ભગવાનના પ્રાકટ્યને જાણીને પૂરણ એમાં જે દેવો અને મુનિઓ હતા એમને ખબર પડી કે ભગવાન પ્રાકટ્ય થવાનું છે, પણ કિન્નરો ગંધર્વોને ખબર નથી. તો દેવો મુનિઓ પ્રાકટ્ય જાણી અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી મુનિઓ છે એ શબ્દના બળવાળા હોય છે, એટલે વેદોના અધ્યયનના બળવાળા હોય છે, અને દેવો છે એ અર્થના બળવાળા હોય છે. એટલે યજ્ઞમાં હોમેલા પદાર્થોના ભોગથી એ દેવો પુષ્ટ થયેલા હોય છે. એટલે આ બંને મુનિઓ અને દેવો એ પ્રામાણિક અને સત્ય વક્તા હોય છે. એટલે પોતપોતાની સેવા અને જ્ઞાન જણાવવા માટે અને ભગવાનના પ્રાકટ્યના શુભ અવસરોનું સૂચન કરવા માટે ફૂલોની વર્ષા કરીને એ લોકો બતાવી રહ્યા છે કે હવે મંગળ પ્રસંગ આવી રહ્યો છે પૃથ્વી પર. તો હવે વર્ષાકાળમાં આકાશમાં વાદળા હોય એ તો કાળનો ગુણધર્મ છે, પણ વાદળા ના હોય તો વિપરીત ધર્મ કહેવાય કે છે. પણ વાદળા પણ એ વખતે મંદ મંદ ગર્જના કરી રહ્યા છે. હવે ગુસાઈજીએ એમની ટિપ્પણીમાં આ પ્રસંગને બહુ સુંદર રીતે વર્ણવ્યો છે. ગુસાઈજી મહારાજ એમ કહે છે, આ જે મેઘોની વાત નીકળી એના ઉપર જ છે. તો અહીંયા આપણે ભાગવતની અંદર આપણે જે 2 શ્લોકોનું હમણાં ગાન કર્યું 6 નંબર 7 નંબર, એમાં જલધરા શબ્દ લખેલું છે. મંદમ મંદમ જલધરા જગોરજુહુ અનુસાગરમ. તો લખ્યું છે કે ભગવાનના પ્રાકટ્ય સમયે મેદોએ મંદ મંદ ગર્જના કરી છે, પણ વર્ષા નથી. કેમ? તો જલધરા એટલે મેઘો અત્યારે જલને ધારણ કરનારા છે. ભગવાનના પ્રાકટ્ય પહેલાં લોકોમાં શ્યામ રંગ વખાણવા લાયક ગણાતા. કાળો એટલે આપણે આજે બી તમને કહું કે કોઈ કાર ચોગડ્યું હોય તો આપણે કોઈ કાર્ય કરતા નથી, અને કાળો રંગ કોઈ સુપ્રસંગે લગભગ આપણે ત્યાં લગભગ પુષ્ટિ માર્ગમાં માનો ને બધા કેસરી રંગના વધારે પડતા પ્રસંગોમાં આપણે બધા વસ્ત્રો ધારણ કરતા હોય છે, પણ કોઈ લગ્નમાં કાળી સાડી પહેરીને નથી બેસતું. તો એ કારણ કે આપણે કાળા રંગના અશુભ માનીએ છીએ. તો એ જ લઈશું છે કે કાળો રંગ એટલે શ્યામ રંગ વખાણવા લાયક ગણાતો હતો નહીં, પણ પોતાનો શ્યામ રંગ દૂર કરવા માટે મેઘરાજામાં જ્યારે મેઘોમાં જળ ભરાયેલું હતા ને એ જલ કેવું એ મેઘ કેવા દેખાય? શ્યામ દેખાય. તો એ ફરાગડીને બધું જલ વરસાવી દે એટલે જલ નીકળી જાય એટલે મેઘો બધા શ્વેત રંગના થઈ જાય. પણ જેવું મેઘોને ખબર પડી કે પ્રભુનું પ્રાકટ્ય શ્યામ રંગનું થવાનું છે, અને એ અમારો શ્યામ રંગ ભગવાન ધારણ કરવાના છે, અને અમારા ઉપરથી જ ભગવાનનું એક નામ ઘનશ્યામ પડવાનું છે. એટલે મેઘોએ એ જલ વરસાવવાની ઈચ્છા કરી નહીં કે અમે શ્યામ છીએ, બરાબર છે કે છે ભગવાનને અમારો આ ગુણ ગમ્યો છે, એટલે મેઘોએ જલ વરસાવ્યું નથી. પણ શું કર્યું? મેઘોએ મંદ મંદ ગર્જના કરી છે. એટલે મેઘો પણ સાગરની જેમ મંદ મંદ ગર્જના કરે છે. પછી બીજી વસ્તુ, હવે આ શ્લોકો જે આવ્યા એમાં 6થા શ્લોકમાં મુદા શબ્દ આવે છે. હવે કેટલાક જે પર્ટિક્યુલરલી જે ગીતા કૃષ્ણ ભાગવત છે એમાં મુદાની જગ્યાએ તદા શબ્દ વાપર્યો છે. અર્થ તો આનંદ જ થાય છે બધી જગ્યાએ, પણ મુદા આપણા મહાપ્રભુજી પ્રમાણે મુદા શબ્દ આવે, ગીતા પ્રેસ પ્રમાણે તદા શબ્દ આવે. પછી નામ આવે છે એ 6થા શ્લોકમાં વિદ્યાધરસ છે. તો વિદ્યાધરાશ્ચની જગ્યાએ પેલા લોકોએ મીન્સ કે ગીતા પ્રેસે વિદ્યાધર્યશ્ચ શબ્દ વાપર્યો છે. એટલે અર્થમાં ફરક નથી પડતો, પણ શબ્દોની બધી મારામારી મેં તમને જો પાઠ ભેદ બધી જગ્યાએ થોડો ઘણો નડતો હોય છે. એટલે પાઠ ભેદ કોઈ લખ્યું હોય એમ કે આ એક સાચો છે બીજો ખોટો જેવું નથી, એ બધા પોતપોતાની રીતે સાચા છે. ચલો એના પછીનો શ્લોક લઈએ. નિશિતે તમ ઉદ્ભુતે જાયમાને જનાર્દને દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાસ આવિરાસિત યથા પ્રાચ્યમ દિસિંદુરીવ પુષ્કલ. હવે આ શ્લોકમાં એમ કહે છે કે અંધકાર મટી ગયો છે, એવો રાત્રિનો મધ્યરાત્રિનો સમય આવ્યો. આ સમયે ભગવાન જનાર્દનનો સમય, જનાર્દન શબ્દ વાપર્યો છે. જનાર્દન એટલે જન, એના દુઃખોને દૂર કરે એનું નામ જનાર્દન. જનાર્દનનો જન્મ થવાનો છે. ત્યારે વિષ્ણુના રૂપવાળા દેવકીજી સર્વના હૃદયમાં શયન કરતા ભગવાન વિષ્ણુનો જેમ પૂર્વ દિશામાં પૂર્ણચંદ્ર પ્રગટે તેમ આવિર્ભાવ થયો. દેવકીજીના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થયો.
હવે અહીંયા જે પાછો પાઠ ભેદ આવે છે એ તમને સમજાવું કે બીજા નંબરની લીટી છે એમાં દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ આપણા મહાપુરુષે લખ્યું છે. જ્યારે ગીતા પ્રેસમાં એટલે કે શ્રીધરી ભાગવતમાં દેવક્યામ દેવરૂપિણ્યામ શબ્દ દેવરૂપિણ્યામ વિષ્ણુ જગ્યાએ એ લોકોએ દેવ શબ્દનો પ્રયોગ કર્યો છે. ફરક આટલો જ છે, અર્થમાં કોઈ ફરક પડતો નથી. તો અમે અહીંયા શું છે કે દેવકીજીમાં સર્વના હૃદયમાં શયન કરતા ભગવાન વિષ્ણુનો ચંદ્રમાં પ્રકટ એમ આવિર્ભાવ અત્યારે થયો. ભાઈ દેવકી શુદ્ધિ કારણથી જણાવ્યું હતું તો એ નામ અહીંયાથી પ્રકટ થયેલું છે કે ભાઈ જેવી રીતે ચંદ્ર પ્રકટ થયું છે દેવકીજીના હૃદય કમલમાં પણ પ્રભુનું પ્રાકટ્ય થયેલું છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં જણાવે છે કે સર્વની અવિદ્યાનો નાશ કરવા ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. સર્વમાં રહેલા ગુણો પ્રકટ થાય એમ સર્વના ગુણો પ્રકટ થવાનું કારણ અહીંયા કહેલું છે. અને ભગવાનના હવે જે ખાસ થિયરી આવે એ સમજો કે કારાગૃહમાં દેવકીજીના ત્યાં પ્રાકટ્ય થયું તો કેવું સ્વરૂપ હતું? સર્વના ધર્મનું રક્ષણ કરનાર અનિરુદ્ધ વ્યૂહ પ્રકટ થયો. અજ્ઞાન દૂર કરી સર્વને મુક્તિ આપનાર શંકરસિંહ વ્યૂહનું પ્રાકટ્ય થયું. અને દેવકીજીમાં વંશાદી કાર્યો કરવા માટે પ્રદ્યુમ્ન વ્યૂહનું પ્રાકટ્ય થયું. એટલે કારાગૃહમાં મહાપ્રભુજી સુબોધજી કહે છે પ્રમાણે 3 વ્યૂહનું પ્રાકટ્ય કારાગૃહમાં થયું. અને ચોથો વ્યૂહ કયો? વાસુદેવ વ્યૂહ. તો નંદરાયજીના ગીરે ગોકુળમાં વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય થયું. અને 4 વ્યૂહના રૂપથી ભગવાનનો આવિર્ભાવ થયો એમ કહેવાય. એટલે 4 વ્યૂહ એક સાથે પ્રગટ્યા. પણ વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય જશોદાજીના ત્યાં થયું અને દેવકીજીના ત્યાં બાકીના 3 વ્યૂહનું પ્રાકટ્ય થયું. એવું આવું મહાપુરુષજી આપણને સુબોધનીયમાં સમજાવે છે. આમાં લખે છે કે ભગવાન જે સર્વના અંતર્યામી છે, સર્વના નિયામક છે, જે સર્વના હૃદયમાં રહે છે, તેમને જીવ કૃતાર્થ થાય એટલા માટે વેદો પ્રકટ કરેલા. ભગવાનની વેદો કેમ પ્રકટ કર્યા? તો આ લોકોનું કલ્યાણ થાય. કે વેદોમાં બધો માર્ગ બતાવી દીધો આપણને. અને પોતે હાલમાં પધાર્યા છે એટલે ભગવાન હવે પોતાના સ્વરૂપથી જ જીવોનો ઉદ્ધાર કરવાના હોવાથી હવે વેદોનો ખાસ ઉપયોગ થવાનો નથી. હવે ભગવાન જ પોતે સમર્થ પ્રભુ જ પધારતા હોય તો ભગવાન પોતાના સ્વરૂપ બલથી જ બધાનો ઉદ્ધાર કરવાના છે. એટલે હવે વેદોનો ઉપયોગ અત્યારે થવાનો નથી. હવે બહાર પધારેલા ભગવાનની સેવા કરવી એટલે પ્રાદુરાસિત શબ્દ વાપર્યો છે, એટલે કે પ્રાદુર્ભૂત થયા. એટલે ભગવાનની હવે ભગવાન જ્યારે પ્રગટ થયેલા હોય તો ભગવાનની સેવા કરવાથી દરેકે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થવાનો છે. હવે જેમનો અંતરમાં અનુભવ થતો હતો એમના દર્શન હવે બહાર થવા. અત્યાર સુધી વસુદેવ દેવકીને દર્શન અંદર થયા છે. હવે મહાપ્રભુજીએ એની એક સુંદર કારિકા પાછી લખી છે, એ આપણે જોઈ લઈએ. દાસીનામ સર્વરક્ષાર્થમ નિમિત્તીકૃત્ય તાદૃશમ પ્રાદુર્ભૂતો મમ સ્વામી નૈશ્ચિંત્યમ વાચી પૂર્વતમ. ભક્તોના સર્વ પુરુષાર્થોની રક્ષા કરવા તેમના તીવ્ર દુઃખને નિમિત્ત બનાવી મારા સ્વામી પ્રકટ થયા છે. ઉપનિષદમાં ભગવત દર્શન માટે જે કહ્યું છે તેનો આથી વિરોધ થતો નથી. ભગવત દર્શન માટે જે કન્ડિશનો ઉપનિષદોમાં વેદોમાં બતાવેલી છે એ જ વસ્તુ અહીંયા એપ્લિકેબલ થયેલી છે. તો તીવ્ર દુઃખ અહીંયા લખ્યું છે ને કે ભક્તોના સર્વ પુરુષાર્થોની રક્ષા કરવા માટે તીવ્ર દુઃખને નિમિત્ત બનાવી પ્રભુ પ્રગટ થયા છે. હવે દેવકીજીને પ્રભુનું પ્રાકટ્યનો આનંદ મળ્યો, પણ ક્યારે મળ્યો? કેટલી વેદનાઓ એમને સહન કરી, કારાગૃહમાં રહેવું પડ્યું, 6 બાળકોનો નાશ થયો, પોતાની આંખ સામે જોયું બધું. તો દેવકીજીને કેટલો ત્રાસ થયો હશે. તો એ બધું દુઃખ સહન કર્યું છે, તાને પછી પરમાનંદનું પ્રાકટ્ય થાય છે. એવી રીતે તમે કોઈ પણ ભક્તના જીવનમાં જોશો તો પારાવાર કષ્ટો આવે છે. એ પારાવાર કષ્ટો જે આવે છે ને એ ભગવાન ઘણી વાર આ થિયરી સમજાવું છું કે દુઃખો 2 પ્રકારે આવતા હોય છે. કૃપાથી પણ આવે છે અને પાપના ફળ રૂપે પણ આવે છે. હવે જ્યારે ભગવાનને જે જીવનો ઉદ્ધાર કરવો હોય અને એને લાગે કે આ જીવના આ જન્મ જ મારે અંગીકાર કરવો છે, મારા ધામમાં બોલાવી દેવો છે, એટલે ભગવાન શું કરશે? એના અનેક જન્મોના પાપો એક જ જન્મમાં ભોગવાવી દે છે. એટલે પછી તરત જ એનો ઉદ્ધાર થઈએ. આપણે માનીએ કે લૌકિક રીતે આપણે બધા મૂલી દઈએ છીએ
કે જીવન આ ભક્તિ કરીને આટલું દુઃખ પડે છે, પણ આપણે ખબર નથી કે એની પાછળ ભગવાનનો આશય શું છે. પણ એટલું ચોક્કસ છે કે સાચી ભક્તિ કરનારને એ દુઃખો લાગતા નથી. એમને પડે દુઃખ, આપણને લાગે કે આ બહુ દુઃખી થઈ ગયો છે, એમ લોકોને તો કષ્ટ સહન કરવાનો એ લોકોને એટલી શક્તિ પણ ભગવાન ઇન્ટરનલી આપતા હોય છે કે શક્તિ કરે. અને બીજું, જે લોકો બહુ દુઃખિયાના છે ને, એમાં ક્યારેક શું થાય છે કે એ લોકો કૃપાના કારણે દુઃખી નથી થતા, પરંતુ એમના કર્મોના એના પાપોના કારણે દુઃખી થાય છે. એટલે મહાપ્રભુજી આ કારિકામાં સમજાવે છે કે તીવ્ર દુઃખનો નિમિત્ત બનાવી અને ભગવાન પ્રકટ થયા. પાંડવોનું જુઓ, 12 વર્ષનો વનવાસ, 13 વર્ષ અજ્ઞાતવાસ, કેટલા કષ્ટો પડ્યા. ભગવાનના સગા હતા, ભગવાનના ભક્તો હતા પાંડવો, છતાં દુઃખો સહન કરવા પડે. એટલે આ વસ્તુ અગત્યની છે કે ખૂબ જ દુઃખો પડે છે ને, પછી જ પ્રભુની કૃપા પ્રભુનું પ્રાગટ્ય થતું હોય છે. હવે આટલે આ વાત આપણે કરી. ભગવાનના પ્રાદુર્ભાવ થવા માટે પ્રકૃતિએ જે પરિવર્તન કર્યું છે એની બધી વાતો આપણે કરી દીધી. હવે શું, કારાગૃહમાં પ્રાકટ્ય ચતુર્ભુજ રૂપે ભગવાનનું થયું. તો વસુદેવજીને જે દર્શન થયા છે એનું વર્ણન સુખદેવજી જે કરે છે આપણે જોઈએ. તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ સંગ ગદાયુધમ શિવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ શોભગમ મહારવૈદૂર્ય કિરીટકુંડલત્રિસામ પરિસ્વક્ત સહસ્રકુંતલમ ઉદ્દામ કાંચિંગદ કંકનાદિભીર વિરોચમાનમ વસુદેવ ઐક્ષતમ. આ 2 શ્લોકોમાં ભગવાનના સૌંદર્યનું વર્ણન કરવામાં આવેલું છે. આ 2 શ્લોકો ઉપરથી જ મહાપ્રભુજીએ આપણને 8 નામો પ્રકટ કરેલા છે. ત્રિવેદ નામાવલીમાં પ્રૌઢ લીલામાં કયા નામો? તમ અદ્ભુતમ. અદ્ભુત એટલે પહેલો શબ્દ આપણે અદ્ભુત, સમદ્ભુતમ બાલકમ એટલે પહેલો શબ્દ શું આવ્યું? અદ્ભુત બાલકાય નમઃ. પછી તમારી પાસે આગળ હોય તો ખોલીને બેસો, જુઓ અંબુજક્ષણમ. અંબુજક્ષણમ એટલે શું આવ્યું? અંબુજેક્ષણાય નમઃ. આ બીજું નામ. જો મહાપ્રભુજી આ એક જ શ્લોકમાંથી કેટલા બધા નામો પ્રકટ કર્યા છે. ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદા યુધમ, એમાંથી મહાપ્રભુએ શું નામ પડ્યું? ચતુર્ભુજા ચક્રાસી ગદા શંખા દ્યુદા યુધ્યાય નમઃ, આ નામ આવ્યું. પછી શિવત્સ લક્ષ્મમ, એનાથી મહાપ્રભુએ કયું નામ પ્રકટ કર્યું? શિવત્સ લક્ષ્મણે નમઃ. પછી કહે ગલ શોભી કૌસ્તુભમ, એના પછી શું નામ પડ્યું? તો કૌસ્તુભાભરણ ગ્રીવાય નમઃ. પછી પીતાંબરમ, એના પછી નામ આવ્યું પીતાંબર ધારણે નમઃ. પછી સાંદ્ર પયોદ સૌભગમ, એના પરથી નામ પડ્યું નીલ મેઘ શ્યામાય નમઃ. તો આ 9 નંબરનો શ્લોક છે, એમાંથી મહાપ્રભુજીએ 7 નામો પ્રકટ કર્યા. આખા ભાગવતમાં એક જ શ્લોકમાંથી આટલા બધા નામો પ્રકટ કર્યા હોય એવું કદાચ આ એક જ એક્ઝામ્પલ છે. એ તો આખા અધ્યાયમાંથી પણ 7 નામ પ્રકટ ન થતા ઘણી વખત તો, પણ આ એક જ શ્લોકમાંથી મહાપ્રભુજીએ 7 નામો પ્રકટ કર્યા છે. પછી 8મા નંબરનું જે નામ છે નાના કલ્પ વિરા, આમાં આપણે પ્રૌઢ લીલાની વાત કરું છું. નાના કલ્પ વિરાજિતાય નમઃ, એનો અર્થ એવો થાય છે અનેક આભૂષણોથી શોભતા ભગવાનને પ્રણામ. તો અહીંયા અનેક આભૂષણોથી ભગવાન જે શોભી જાય છે એનું વર્ણન કર્યું છે 10મા નંબરના શ્લોકમાં. તો એ વસ્તુથી આપણને અહીંયા આ 2 શ્લોકમાંથી 8 નામ પ્રકટ કરે છે. અને 9મું નામ છે આત્મવિસ્માપક માનુષે સૌંદર્ય નિધે નમઃ, અને 10મું નામ છે રમા લાલિત પાદ પદ્માય નમઃ. એ આ 3જા અધ્યાયમાંથી લીધું છે, પણ એ શ્લોકો આવશે તે વખતે તમારું ધ્યાન દોરીશ. અત્યારે તો આપણા 8 શ્લોક આ શ્લોકોની જો આપણે વાત કરવાની છે. હવે આ શ્લોકોની જે કારિકા મહાપ્રભુજીએ લખેલી છે એમાં એક કારિકામાં મહાપ્રભુજી કારિકા તો બધી ઘણી લખેલી છે, પણ આપણે અમુક લઈએ છીએ. તો એક કારિકા એવી છે કે મહાપ્રભુજી એમ કીધું છે હરિ પોતે 12 સ્વરૂપે પ્રકટ થયા છે. જો ભગવાનના 12 સ્વરૂપ બતાવે, જો કયા? સર્વ પ્રકાશકશ્ચૈવ કાલાત્મેન્દ્રિય નાયક આત્મા કાર્ય ભૂતાની અહં તત્વ ભૂમૌત્ર અક્ષરમ ભગવાનશ્ચેતિ દ્વાદશાત્મા હરિ સ્વયં. એટલે કે 12 સ્વરૂપો છે ભગવાનના. કયા?
સર્વને એટલે આપણા આ શ્લોક ઉપરથી છે, અત્યારે આ 2 શ્લોકોનું ગાન થયું એના ઉપરથી જ વાત છે. સર્વને પ્રકાશનાર, કાળરૂપ તથા ઇન્દ્રિયો અને તેના નિયામક, જીવાત્મા અને પરમાત્મા, કાર્ય ભૂતો અહંકાર, 2 પ્રકૃતિ અને પુરુષ, 3 ગુણો અને ભગવાન પોતે, એમ હરિ પોતે 12 સ્વરૂપે પ્રકટ થયેલા છે. આ મહાપુરુષજી આપણને કારિકામાં સમજાવ્યું છે. હવે આપણે આ 12 જે સ્વરૂપો છે એની આ જે વિસ્તૃત ચર્ચા કરવામાં તમને કયા કયા સ્વરૂપો 12 સ્વરૂપો અંદર આ 2 શ્લોકોમાંથી કયા કયા છે તો લખ્યું છે. તો તમ શબ્દ, તમ એટલે તે બાળક છે એની વાત કરે છે. એટલે એ લખ્યું છે કે લોક અને વેદમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ અને સર્વના મૂળરૂપ હોવાથી સર્વના આધારભૂત તે બાળક, એટલે એક પહેલું નામ આવ્યું તે. પછી શબ્દ આવે છે અદ્ભુત. આપણે જે 12 નામોની વાત કરી છે ને, હરિ 12 સ્વરૂપ, 12 નામોની 12 સ્વરૂપે કીધું છે. તો બીજું સ્વરૂપ આવ્યું અદ્ભુત. અદ્ભુત એટલે અલૌકિક પ્રમાણથી અધિક પ્રમેય બાળવાનું. ભગવાનનું સ્વરૂપ અદ્ભુત એટલે કેમ કીધું છે? તો અલૌકિક પ્રમાણ હોય એના કરતાં પણ એમનું પ્રમાણ કરતાં પણ પ્રમેય બળ વધારે છે. અને લૌકિક અને વૈદિક પદાર્થો જેનું ઉલ્લંઘન કરી શકે નહીં તેવું પ્રમેય સ્વરૂપ, એટલે ભગવાનની બધી જ વાતો અદ્ભુત છે. તો સમય સમયે આપણે જોતા જઈશું. એટલા માટે મહાપ્રભુજીએ અદ્ભુત બાલકાય નમઃ પણ કીધું છે ને પછી ત્રિવિધ નામાવલીમાં આગળ આવશે અદ્ભુત કર્મણે નમઃ, એ શબ્દ પણ આગળ પાછળ ત્રિવિધ નામાવલીમાં આવશે. ભગવાન અદ્ભુત છે, તેના કર્મો, એની લીલાઓ પણ પાછી અદ્ભુત છે. પછી શબ્દ આવ્યો બાલક. બાલકનો અર્થ એવો કર્યો છે કે બાલે એટલે કે રૂવાડે, ક એટલે બ્રહ્મા. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો ભગવાનના એક એક રૂવાડામાં બ્રહ્માંડો સમાયેલા છે. એટલે નામ પડ્યું બાલક. બાલક શબ્દનો અર્થ મહાપ્રભુજીએ કર્યો છે આ રીતે કે બાલે ક એટલે કે બ્રહ્મા, એટલે બ્રહ્માંડો, બાલે વાડે ભગવાનના રૂવાડે બ્રહ્માંડો છે એમ. પછી અંબુજક્ષણમ એટલે અંબુજ એટલે કમલ, અને ઈક્ષણ એટલે નેત્રો. બંને નેત્રો કેવા છે? કમલ સમાન છે, એટલે નેત્ર કમલ. પછી 4 ભુજાવાળા તો સમજી શકાય એવું છે કે ભગવાને 4 ભુજાઓ, જમણી ભુજા ઉપર, જમણી ભુજા નીચે, ડાબી ભુજા ઉપર, ડાબી ભુજા નીચે. હવે આ 4 ભુજાઓ ઉપર જે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે એની આપણે આગળ જે શ્લોકનું જરા વિસ્તૃત ચર્ચા કરીશું ત્યારે એની પણ આપણે વિશેષ વાત કરીશું. તો શંખ ગદા એ બધા 4 આયુધો છે એ પણ ભગવાને ધારણ કરેલા છે. પછી શિવસ્સનું ચિહ્ન છે, પોતાની ભગવાને ભૃગુ લાંછન ધારણ કરેલું છે ને, તો શિવસ્સનું ચિહ્ન છે. પછી કંઠમાં શોભતા કૌસ્તુભવાળા. હવે આ કૌસ્તુભની અગત્યતા શું છે? તો ભગવાનના જેટલા પાર્ષદો છે એ પાર્ષદોનો પણ ચતુર્ભુજ રૂપ છે. ભગવાનનો જેવો શૃંગાર છે બધો પાર્ષદો છે. ભગવાન અને પાર્ષદો ફરક ક્યાં પડે છે? કૌસ્તુભમણી ભગવાનના શ્રીકંઠમાં છે, પાર્ષદોના કંઠમાં કૌસ્તુભમણી નથી. આ ડિફરન્સ એક જ ડિફરન્સ છે. બાકી કોઈ પાર્ષદ હોય અને શ્રી કૃષ્ણ હોય બંને તમને સરખા જ લાગે. પીળું પીતાંબર ધારણ કરેલું છે, ઘાટા વાદળાના જેવા શોભી રહ્યા છે. આ 10 નામો, આ 10 નામોની 10 સ્વરૂપો 9મા નંબરના શ્લોકમાં લીધા. અને 10મા નંબરના શ્લોકમાં શું કીધું છે? તો ઘણા કિંમતી વૈદુર્યવાળા મુકુટ અને કુંડલોના તેજથી ભેટાયેલા હજારો કેસવાળા. એટલે આ જે ભગવાનના જે ઘરેણા પહેરેલા છે, આભૂષણો પહેરેલા છે એનું વર્ણન આપણને 10મા નંબરના શ્લોકમાં મળે છે. તેમાંથી મહાપ્રભુએ 2 સ્વરૂપ બતાવે છે કે ઘણા કિંમતી વૈદુર્યવાળા મુકુટ અને કુંડલોના તેજથી ભેટાયેલા હજારો કેસવાળા, અને બીજું નિયમન વિનાના કંદોરા તથા બાજુબંધો અને કંકણો વગેરેથી શોભતા. તો આ 2 જે સ્વરૂપનું વર્ણન અહીંયા મહાપ્રભુએ કર્યું એ આપણને 10મા નંબરના શ્લોકમાંથી થયું છે. હવે આપણે આ શ્લોક જે છે ને એનું વિવરણ શરૂ કરીએ એની પહેલાં આ ચતુર્ભુજ સ્વરૂપનું સુંદર વર્ણન કરતો આપણા પુષ્ટિ માર્ગમાં પરમાનંદાસનું સુંદર કીર્તન છે. વિનતા એનું ગાન કરે છે, તમે શાંતિ સાંભળો, પછી હું તમને કીર્તન સમજાવી દઉં. પદ્મધર્યો જન તાપ નિવારણ
પદ્મધર્યો જન તાપ નિવારણ ચક્ર સુદર્શન ધર્યો કમલ કર ભક્તન કી રક્ષા કે કારણ પદ્મધર્યો જન તાપ નિવારણ પદ્મધર્યો જન તાપ નિવારણ શંખ ધર્યો રિપુ ઉદર વિદારણ ગદાધરી દુષ્ટન સંહારણ ચારો ભુજા ચારો આયુધ ધરે નારાયણ ભુવ ભાર ઉતારણ પદ્મધર્યો જન તાપ નિવારણ પદ્મધર્યો જન તાપ નિવારણ દીનાનાથ દયાલ જગત ગુરુ આરતી હરતી ભક્ત ચિંતામણી પરમાનંદ દાસ કો ઠાકુર પરમાનંદ દાસ કો ઠાકુર યહ અવસર મો છાડો જની પદ્મધર્યો જન તાપ નિવારણ પદ્મધર્યો જન તાપ નિવારણ ભગવાને 4 ભુજાઓમાં 4 આયુધ ધારણ કર્યા છે. તો પરમાનંદાસજી આપણને સમજાવે છે કે ભાઈ શા માટે ધારણ કર્યા છે. તો પદ્મ ધર્યો જેને તાપ નિવારણ. પદ્મ એટલે કમળ. તો કમળ હંમેશા શીતળતા આપે ને. તો આપણો જે હૃદયનો તાપ છે, પ્રભુ પ્રાપ્તિ માટેનો જે તાપ છે, એ તાપ તમારો આ પદ્મ ભગવાનનું જે પદ્મના દર્શન થાય ત્યાં જ તમારા તાપનું શમન થઈ જાય. પછી ભગવાને ચક્ર સુદર્શન કેમ ધારણ કર્યું છે? તો કે જે ભક્તન કી રક્ષા કરે. ભગવાનનું ચક્ર સુદર્શન તો મેં તમને કહ્યું કે ભાઈ અમરીશ રાજાની વાત આપણે સાંભળી છે, ધ્રુવજીની વાત પણ સાંભળી છે. તો ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે ચક્ર સુદર્શન ચક્રને આજ્ઞા કરે છે. ક્યારેક ક્યારેક પાર્ષદોને પણ આજ્ઞા કરે છે, પણ અહીંયા ચક્ર સુદર્શનની વાત છે. પછી શંખ ધર્યો રીપુ ઉદર વિદારણ. શંખ ભગવાન શંખ ફૂંકે એટલે મહાભારતના યુદ્ધમાં જતા હતા ને ભગવાનનો શંખ ફૂંકાય એટલે મારા દુશ્મનના કહે હાજર ગગડી જાય કે છે, કે એના હૃદય ફાટી જાય કે છે, લોકો છાતી ચીરાઈ જાય કે છે, એવો અવાજ આવતો કે છે. અને ગદા ધરી દુષ્ટ સંહારણ. ગદા જે ભગવાન ધારણ કરે છે એ દુષ્ટોનો સંહાર કરવા માટે કરે છે. તો આ પ્રમાણે 4 આયુધો 4 ભુજામાં ધારણ કરે છે. અને એ રીતે લખ્યું છે નારાયણ ભુવો ભાર ઉતારણ. ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે તો પૃથ્વીનો ભાર ઉતારવા માટે તેના આ બધા આયુધો ભક્તોનું પણ કામ કરે છે અને દુષ્ટોની સાધુ પુરુષોની રક્ષાનું કામ કરે છે, ભક્તોના દુઃખોનું નિવારણ પણ કરે છે અને દુષ્ટોનો સંહાર પણ કરે છે. ભગવાન કેવા છે? દીનાનાથ દયાલ જગત ગુરુ આરતી હરતી ભક્ત ચિંતામણી. ભગવાન ભક્તો માટે ચિંતામણી સમાન છે. આરતી હરતી એટલે દુઃખો દૂર કરનારા છે, દીનાનાથ છે અને જગતના ગુરુ છે કે છે. પરમાનંદ દાસ કો ઠાકુર યહ અવસર મો છીડી છાડો જેની. એટલે કે છે પરમાનંદ દાસજી કહે છે ભગવાનને કહે છે આ અવસરે મને તમે ચૂકશો. આ અવસર પેલો અંત સમયે મારા અલમેલા અવસર ચૂકશો માં મને મૂકશો માં કહે છે. એ ભાવ આવ્યો કે ભાઈ મને મૂકશો નહીં, કે મને છોડી ના દેશો, કે હું તમારો જ ચૂકે છે. કારણ કે તમે તો બધા આરતી હરતી ભક્ત ચિંતામણી, ભક્તો માટે ચિંતામણી સમાન છો. તમે તમારા ભક્ત છીએ એટલે આ અવસરે એમ તમે મને છોડશો નહીં, કે છે મને સાથે રાખજો. તો આવો એક ભાવ આપણને આ 4 આયુધની વાત આવી છે. એટલે શંખ ભુજા શંખ ચક્ર ગદા પદ્મ એની વાત આપણે કરી. અમે આપણે મહાપ્રભુજી જે સુબોધનીજીમાં આ શબ્દોની વ્યાખ્યા કરી છે એ થોડી શોર્ટમાં જતા છીએ.
પહેલો તો આવે છે અદ્ભુત શબ્દ આવે છે. તો અદ્ભુત શબ્દની વ્યાખ્યા કરે છે કે અલૌકિક અદ્ભુત છે. ભગવાન કેવું છે? અલૌકિક સ્વરૂપ છે, અદ્ભુત છે કે છે. હવે લોકોમાં અને વેદોમાં જે ભગવાનનું સ્વરૂપ હોય, પ્રસિદ્ધ સ્વરૂપ, એ અદ્ભુત નથી. એટલે આ જ વસ્તુ સમજો કે જ્યારે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું એની પહેલાં આજે આપણને લોકોના શાસ્ત્રો આપણે વાંચીએ છીએ તો આપણને શ્રી કૃષ્ણનું સ્વરૂપ જાણવા મળે છે. બીજું, અત્યારે જે શ્રી કૃષ્ણના ફોટાઓ તમને ચારે બાજુ જોવા મળે છે એ બધા કેવા ફોટા હોય કે શાસ્ત્રોમાં એમના સ્વરૂપનું વર્ણન કરતું જે માહિતી બધી મળતી હોય ને એના આધારે કલાકારોએ એ ચિત્રો પ્રદર્શિત કરેલા હોય. તો અલ્ટિમેટલી તો શાસ્ત્રોનું વર્ણન જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં પણ એ સ્વરૂપનું વર્ણન નથી, એવું અદ્ભુત. એટલે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થતાં પહેલાં કૃષ્ણ કહેવાય, કૃષ્ણનું નામ જાણીતું હતું. જો બરાબર સમજવા પ્રયત્ન કરજો, કૃષ્ણનું નામ તો શાસ્ત્રોમાં પહેલેથી જ છે. એટલે કૃષ્ણ નામ જાણીતું હતું, પણ કૃષ્ણનું સ્વરૂપ કેવું છે તો દર્શન જ્યારે 5000 વર્ષ પહેલાં કૃષ્ણ પ્રકટ થયા તો આને પહેલાં દર્શન ચતુર્ભુજ રૂપે વસુદેવ દેવકીને થયા. અને દ્વિભુજના દર્શન પછી ત્યાં આગળ વસુદેવ દેવકીને પણ થયા અને નંદ યશોદાને પણ થયા છે દ્વિભુજના દર્શન. તો એ સ્વરૂપના પહેલાં દર્શન એ બંને દંપતીને થયેલા છે. તો એની પહેલાં શ્રી કૃષ્ણ કેવો છે એ કોઈને ખ્યાલ નહોતો. એટલે એટલા માટે આ શબ્દ આપણે અદ્ભુત છે, અદ્ભુત. પછી આ પ્રમાણથી અધિક પ્રમેયબલ છે. એટલે શાસ્ત્રોમાં જે વર્ણન આવે છે પ્રમાણ કહેવાય. અને ભગવાન પ્રત્યક્ષ દર્શન બધાને આપે છે આ સ્વરૂપના, તો એ પ્રમેયબલ છે કે છે. એટલે કે જે લૌકિક અને વૈદિક પદાર્થો પણ એનું ઉલ્લંઘન ન કરી શકે એવું સામર્થ્ય આ સ્વરૂપમાં છે. એટલે આશ્ચર્ય છે. એટલા માટે એનો શબ્દ વાપર્યો છે અદ્ભુત. અને તે રૂપના દર્શન થઈ શકે, પરંતુ એનું સ્મરણ કે વર્ણન થઈ શકે નહીં. હવે એ છે કે અહીંયા કે દર્શન, તમારા દર્શન થયા પણ એ અદ્ભુત એટલે કેવું છે કે તમે એનું વર્ણન અવર્ણનીય કે અવર્ણનીય એનું વર્ણન ના કરી શકો. આપણા શાસ્ત્રોમાં ભલે વર્ણન કરેલું છે પણ એ વર્ણન કેવું છે? પ્રતિકાત્મક વર્ણન છે. જે છે એનો એક થોડો ભાગ બી બતાવી શકતું નથી વર્ણન. આપણને તો વર્ણન કેમ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે કે કળિયુગના ભક્તોને અવલંબન રહે માટે એ સ્વરૂપનું વર્ણન કર્યું. બાકી એ સ્વરૂપની જે અદ્ભુતતા છે, જે અદ્ભુતતા છે એ તો વર્ણન થઈ શકે, તો ખાલી કે દર્શન થઈ શકે, એના વર્ણન થઈ શકે નહીં. દર્શન બધા ના થાય, દર્શન તો અધિકારી જીવન જ થાય. અને તો આગળ આપણને આવશે જ કે દર્શન પણ કોના થશે તો દિવ્યમ દદામી તે ચક્ષુ આવે છે ને, તો ભગવાનનું જે ખરું સ્વરૂપ છે એ તો અર્જુનને મહાભારતમાં વિશ્વરૂપ દર્શન વખતે ભગવાને દિવ્ય ચક્ષુ આપે તને એ દર્શન કરી શકાય છે. બાકી દ્વિભુજના દર્શન થયા એનું ખરું સ્વરૂપના દર્શન થઈ શક્યા નથી. એટલે શબ્દ આવ્યો અદ્ભુત. પછી બાલકમની વ્યાખ્યા તો આપણે પહેલાં કરી ગયા છે કે રૂવાડી ક એટલે કે બ્રહ્મા, એને બાલક કહેવાય. એ મહાપુરુષે જ આપણને સમજાવ્યું છે. પછી અંબુજેક્ષણમ એટલે અહીંયા કમળની શોભા જે છે એ ભગવાનની આંખોને કમળની શોભા સરખાય છે. એટલે તમને ખબર છે પેલું શરદ ઉદાસય સાધુ જાત સરસી જોદર શ્રી મુસાદસા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિગ્નતો નેહ કિમ વદ. ભગવાનની આંખોથી ભગવાન વધ કરે છે તો ગોપીજનો કહે છે નેહ કિમ વદ, તો શું આ વધ નથી તો એની આંખો કેવી છે? તો શરદ ઋતુમાં જે કમળોની શોભા છે એની શોભાને હરણ કરનારી આ આંખો છે. જો ભગવાનની આંખોનું સુંદરતાનું વર્ણન ગોપીજનો કેટલું સુંદર કર્યું છે. તો શરદ ઉદાસય સાધુ જાત સત સરસ ઉદયોતર શ્રી મુસાદસા, તો એવી આંખો છે ભગવાનની. ભગવાનના નેત્ર કમલ કેવા છે તો કમલની શોભાનું પણ હરણ કરેલું છે. તો અહીંયા શબ્દ વાપર્યો છે અંબુજે ક્ષણ. હવે ઈક્ષણ એટલે બે નેત્રો. એક અર્થ એવો પણ થાય કે સૂર્ય અને ચંદ્ર એ બંને નેત્રોની પણ અહીંયા વાત આવી ગઈ છે કે છે. તો 11મા અધ્યાયમાં વિશ્વ દર્શનની વાત કરી, એમાં પણ ભગવાન વર્ણનમાં આવે શશી સૂર્ય નેત્રમ. ભગવાનના બે નેત્રો છે એ સૂર્ય અને ચંદ્ર બરાબર છે કે છે. પછી જેમ હવે બહુ સુંદર વાત સમજાય છે મહાપુરુષજીએ કે જેમ કમળના સંબંધથી ભ્રમર મધનું પાન કરનાર થાય છે,
તેમ ભગવાનના નેત્રનો સંબંધ થતાં સર્વે નેત્રના રસનું પાન કરે છે. ભ્રમરો જેવી રીતે કમળના રસનું પાન કરે છે, તો ભગવાનના નેત્ર કમલમાં એવી શક્તિ છે કે એના રસનું પાન ભક્તો કરે છે. અને ભગવાન જેના પર કૃપા દ્રષ્ટિ કરે તેને તે રસનો આસ્વાદન મળે છે. જેમ જળમાં અદ્ભુત સ્વરૂપવાળા કમળ થાય છે, તેમ ભગવાનના સંપૂર્ણ રૂપમાં પણ અદ્ભુત રૂપવાળા બે નેત્ર કમળ છે. અને આનાથી ભગવાનની અદ્ભુત જ્ઞાન શક્તિનું નિરૂપણ થયેલું છે. તો આ રીતે આપણને સમજાવવામાં આવેલું છે કે જે કમળનો જે ભ્રમર એનો રસ છૂટે છે, એ રીતે ભગવાનના ભક્તો પણ ભગવાનના નેત્ર કમળનો રસનું આસ્વાદન કરે છે. પછી મહાપુરુષે કારિકા લખી છે. ઘાતકો રક્ષો ચોક્તો વિરોધ અતિસંકતે વેદોક્તમ દ્વિવિધમ જ્ઞાનમ ભક્તિ ભગવતસ્તતા. એટલે શું કહે છે કે ભગવાનની જે 4 ભુજાઓ છે એમાંથી મારવાનું અને રક્ષવાનું બે ભુજા મારવાનું, 2 રક્ષવાનું કાર્ય કરે છે. વિરોધાભાસી ભગવાનની ભુજા કેવી છે? વિરોધાભાસી કાર્ય કરનારી છે. એટલે ભારે સંકટ હોય ત્યારે 2 ભુજાઓ મારવાનું કરે છે અને 2 ભુજાઓ રક્ષવાનું કાર્ય કરી રહી છે. તો 2 પ્રકારનું વેદોનું જ્ઞાન એટલે કર્મ સંબંધી જ્ઞાન અને બ્રહ્મ સંબંધી જ્ઞાન અથવા આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન. પછી 2 પ્રકારની ભક્તિ દર્શાવે છે. આ બે ભુજા આ અને 2 ભુજા આ એમ. તો 2 પ્રકારની ભક્તિ, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ, અથવા સાધનરૂપા ભક્તિ અને ફળરૂપા ભક્તિ. તો મહાપ્રભુજીએ આ પ્રકારે 4 ભુજા છે, એ 4 ભુજા કેમ ધારણ કરી છે એનું વિશ્લેષણ કરીને બતાવ્યું છે. બીજું શું છે? શંખ ગદા દ્યુધા યુધમ એ શબ્દ વાપર્યો. તો એનો અર્થ શું થયો? અહીંયા કે જે 4 આયુધ છે, તો જલનું તત્વ છે એ શંખ છે. પછી કમળ જે છે એ ભુવનાત્મક છે. પછી ગદા છે એ પ્રાણવાયુ રૂપ છે. અને સુદર્શન ચક્ર જે છે એ તેજસ તત્વ છે. આ રીતે ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એનું નિરૂપણ મહાપુરુષે કરવામાં આવ્યું છે. હવે મહાપુરુષે કારિકા લખેલી છે. એમાં લખે છે મધુસૂદનો માધવશ્ચ ત્રિભુત નારાયણ તથા. હવે તમે વૈષ્ણવ ધ્યાનથી સાંભળજો કે એવું કહેવા માગે છે કે ભગવાનના 4 શ્રીહસ્ત અને 4 આયુધ, એક હસ્તમાં એક આયુધ ધારણ કરેલું છે. હવે જમણો હસ્ત ઉપર છે 1, બીજો જમણો હસ્ત નીચે છે 2, ત્રીજો ડાબો હાથ ઉપર છે 3 અને ચોથું ડાબો હાથ નીચે. એમ આપણે 1 2 3 4 નંબર આપી દઈએ. અને શંખ, ચક્ર, ગદા અને પદ્મનું જે પ્લેસમેન્ટ છે એ પ્લેસમેન્ટ બદલતા જઈએ. તો કોઈકમાં શંખ મૂક્યો આગળ, બાકીના 3 આયુધો પછી બાકીના પ્લેસમેન્ટ. કોઈકમાં શંખની જગ્યાએ ગદા મૂકી દીધી ઉપરના ભાગ, જમણા ભાગનો હસ્ત ઉપર જે છે એને 1 નંબર આપેલો છે. ફિરથી કહું, જમણા હસ્ત ઉપર હોય એને 1 નંબર, જમણો હસ્ત નીચે છે એને 2 નંબર, ડાબો હસ્ત ઉપર છે એને 3 નંબર અને ડાબો હસ્ત નીચે છે એને 4 નંબર. તો આ 4 નંબરના હસ્તમાં 4 પ્રકારના આયુધમાં એ પ્લેસમેન્ટ બદલાતું જાય તો કુલ 21 પ્રકારના શોભા ઠાકોરજીની આવી શકે છે. પ્લેસમેન્ટ બદલતા જીવવાનું 21 પ્રકારના શોભા હોઈ શકે છે. તો 21માં ભગવાનના નામો બદલાય છે. આ તમને કદાચ પહેલી વાર સાંભળવા મળતું હશે. હવે આમાંથી 21 નામોમાંથી ખાલી 3 નામોનો મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ઉલ્લેખ કરેલો છે. 3 નામો હું તમને અત્યારે સમજાવું છું. અને આ બાકીના જે 18 નામો છે એ પદ્મપુરાણમાંથી કાલે સમજાવીશ, કારણ કે આજે સમય પૂરો થાય છે. એટલે અત્યારે 3 નામોની વાત આપણે કરીએ. તો મહાપ્રભુજી લખે છે કે જમણી 2 ભુજાઓમાં ઉપર શંખ અને નીચે કમલ ધારણ કરે, અને ડાબી 2 ભુજાઓમાં ઉપર ગદા અને નીચે ચક્ર ધારણ કરે, ત્યારે એ ભગવાનનું નામ થયું મધુસૂદન. હવે આવું મધુસૂદનનું સ્વરૂપ તમને પૃથ્વી પર દર્શન કરવા હોય તો ક્યાં કરવા મળશે? તો મંદરાચલ પર્વત પર મંદાર મધુસૂદન છે. એ મંદાર મધુસૂદનનું સ્વરૂપ આવું છે. ચલો હવે બીજી વાત કરીએ. હવે જમણી 2 ભુજાઓમાં ઉપર ગદા અને જે ચક્ર
ડાબીમાં બે ભુજાઓમાં ઉપર કમળ અને નીચે શંખ એ ધારણ કરે અને ભગવાનનું નામ શું થયું? માધવ થયું. તો આ માધવ એટલે આ રીતનું જે સ્વરૂપ હોય માધવ, એના દર્શન તમારે કરવા તો ક્યાં જવું પડશે? કાશીમાં જાઓ. વિશ્વનાથ મહાદેવની બાજુમાં બિંદુ માધવનું મંદિર છે. એ બિંદુ માધવમાં સ્વરૂપ આ પ્રકારનું છે. ચલો ત્રીજું એક્ઝામ્પલ મહાપુરુષ આપ્યું છે. જેમની બે ભુજાઓમાં ઉપર શંખ નીચે કમળ, ડાબી બે ભુજાઓમાં ઉપર ચક્ર અને નીચે ગદા. તો આવું સ્વરૂપ જે ધારણ કર્યું છે ભગવાને, એ કયું સ્વરૂપ છે? તો નારાયણ. આ સ્વરૂપને નારાયણ સ્વરૂપ કહે. નારાયણ બી ચતુર્ભુજ છે, વિષ્ણુ બી ચતુર્ભુજ છે. તો આ બધા ચતુર્ભુજ સ્વરૂપો છે ને, એના બધા અલગ અલગ નામો છે. ખાલી પ્લેસમેન્ટ હું જે કહું છું સમજણ પડી હશે તમને. ખાલી 4 હસ્તની જગ્યા એની જ છે. જમણો હસ્ત ઉપર તો ઉપર જ રહેવાનો છે, પણ આયુધ બદલાય છે. હસ્ત તો એની જ જગ્યાએ રહેવાનો છે. હસ્તની જગ્યા નથી બદલાતી. હસ્તમાં જે આયુધ છે એની જગ્યા બદલાય છે. તો એવા 21 પ્રકાર થાય છે. એ બધા નામો તમને હું આવતીકાલે કહીશ. પણ અત્યારે આ જે નારાયણ છે, એ નારાયણનું સ્વરૂપ ક્યાં છે? તો વેંકટેશ્વર તિરુપતિ બાલાજીમાં છે. એ સ્વરૂપ આ જ સ્વરૂપ છે. તમારે યાદ કરજો. જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે તમે જોઈ લેજો અહીંયા મહાપ્રભુજીએ લખ્યું છે એ પ્રકારે દર્શન થાય છે કે નથી થતા. તો આવી રીતે આ મહાપ્રભુજીએ બહુ સુંદર આપણને 3 નામોનું વિવરણ મહાપ્રભુજીએ કર્યું છે. બાકી પહેલાંમાં તો ઘણું મોટું વિવરણ છે, એટલે એ તમને. હવે એક કારિકા છે હરિવંશ પુરાણની કારિકા. હરિવંશ પુરાણમાંથી આ કારિકા મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં લીધેલી છે. વેદે રામાયણે ચૈવ પુરાણે ભારતે તથા આદાવંતે તથા મધ્યે હરિ સર્વત્ર ગીયતે. આ હરિવંશ પુરાણનો શ્લોક છે, તો મહાપ્રભુજી કારિકા તરીકે સુબોધિનીજીમાં મૂકેલો છે. એમાં એવું કહે છે કે વેદોમાં, રામાયણમાં, પુરાણોમાં અને મહાભારતમાં, આ બધા આપણા જે અસલ શાસ્ત્રો છે બધામાં શું છે? આદિ અંત અને મધ્યમાં સર્વત્ર ભગવાન શ્રી હરિનું ગાન કરવામાં આવે છે. એટલે આપણે ટૂંકમાં આ પુરુષોત્તમ સહસ્રનું માધ્યમ લો કે ભાગવતનું માધ્યમ લો, ગમે તે લો, અલ્ટિમેટલી તો શ્રી હરિનું ગાન કરવાનો જ આપણો આશય છે. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે પાછા આપણે રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી કૃષ્ણ.